અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં, મારો ધુબાકા સ્ટાઇલમાં. જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સમાચારોની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. લીલી પરિક્રમાની પરંપરા જાળવવા કરાશે માત્ર પૂજન. જુનાગઢના એડવોકેટ અને ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર સંક્રમિત. અગ્રણીના પુત્રોના હાઈ પ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશ. અને લડતા લડતા 2 આખલા કુવામાં ખાબકતા બંનેના મોત. તો આ સાથે જોઈએ સમાચારો વિગતવાર.
લીલી પરિક્રમાની પરંપરા જાળવવા માટે માત્ર પૂજન કરાશે. દર વર્ષે કારતક સુદ 11 થી યોજાતી ગિરનાર પરિક્રમામાં 10 લાખથી વધુ ભાવિકો જોડાય છે. ગરવા ગિરનાર ફરતે યોજાતી 36 કિલોમીટરની પરિક્રમાને આ વર્ષે કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. લોકો સંક્રમિત થાય નહીં તે માટે ચાલુ વર્ષે પાવનકારી ગિરનાર પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય સરકારે કર્યો છે. સોમવારે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી, જેમાં કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી સહિતના અધિકારીઓ, મેયર ધીરુભાઈ ગોહેલ, મહંત શ્રી ઇન્દ્રભારતી બાપુ સહિતના સંતો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગમાં લીલી પરિક્રમા નહીં યોજવાનો નિર્ણય લેવાયો હતો અને કારતક સુદ 11ની રાત્રિના 12 વાગ્યે ગિરનારના પ્રવેશ દ્વાર પર પૂજન વિધિ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ પ્રમાણે પરિક્રમાની પરંપરાની વિધિ અને પૂજન પૂર્ણ થયા બાદ પરિક્રમા રૂટ પર કોઈ નહીં જાય. તંત્રએ કોરોના સંકટને લઈને પરિક્રમા બંધ રાખવામાં આવી હોય, આથી લોકોને પરિક્રમા માટે નહીં આવવાની અપીલ કરાઈ છે. દરમિયાન રવિવારે કેટલાક લોકો પરિક્રમા રૂટ પર પહોંચી ગયા હતા, આથી તાત્કાલિક અસરથી પરિક્રમા એન્ટ્રી પોઈન્ટ પર પોલીસનો જડબેસલાખ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને વન વિભાગનો કાફલો ખડે પગે ગોઠવાઈ ગયો છે. નવા વર્ષમાં પણ જૂનાગઢ જિલ્લામાં ગમખ્વાર અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે. સોમવારની રાત્રે વંથલી પાસે જૂનાગઢના યુવાન અને તેની વૃદ્ધ નાનીનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જૂનાગઢની આશિયાના સોસાયટીમાં રહેતા સિદ્ધિ લોહાણા વિશાલ મુકેશભાઈ આહુજા નામનો યુવાન મંગળવારની રાત્રે પોતાના નાની જશોદાબેન વાસુદેવભાઈ વાઘવાણીને પોતાની વાનમાં રાણા કંડોરણા મૂકવા જતો હતો, ત્યારે વંથલીના સાંતલપુર ધાર પાસે આગળ કપાસ ભરેલા ટ્રકની પાછળ વાન ઘૂસી જતા વાનનો ડૂચો બોલી ગયો હતો. આ અકસ્માતમાં વિશાલ અને જશોદાબેનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું હતું. અકસ્માતની જાણ થતા વંથલી પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને બંનેના મૃતદેહને પીએમ માટે મોકલી આપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત અંગે પોલીસે મૃતક વૃદ્ધાના પુત્ર વિનુભાઈ વાઘવાણીની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. જૂનાગઢના પ્રાચીન વાઘેશ્વરી મંદિરે અન્નકૂટ યોજાયો હતો. દર વર્ષે દિવાળી તહેવાર બાદ સુદ નોમના દિવસે વાઘેશ્વરી માતાજીના સાનિધ્યમાં અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે. તે પ્રમાણે તાજેતરમાં વાઘેશ્વરી માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અન્નકૂટ આયોજિત કરાયો હતો. માતાજીને સંખ્યાબંધ વાનગીનો થાળ ધરવામાં આવ્યો હતો. મંદિરના ટ્રસ્ટી મુકેશભાઈ રાજપરાએ જણાવ્યું હતું કે કોરોના સંકટને ધ્યાને રાખી અન્નકૂટ દર્શન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું હતું. ભાવિકોએ માસ્ક પહેરીને અન્નકૂટ દર્શનનો લાભ લીધો હતો. વર્ષોની પરંપરાઓ મુજબ શ્રી વાઘેશ્વરી માતાજી મંદિરે નોમના અન્નકૂટ થતો હોય છે, જે આજરોજ માતાજીનો અન્નકૂટના દર્શન કરવામાં આવે છે અને માતાજીના અન્નકૂટના દર્શન કરી માય ભક્તો અને દર્શનાર્થીઓ ખૂબ ખૂબ ધન્યતા અનુભવે છે. જે અન્નકૂટનો પ્રસાદ દસમ અને નોમના રોજ આવી પહોંચ બતાવીને લોકો લઈ જાય એવી અમારી ટ્રસ્ટી મંડળ તરફથી રજૂઆત છે. હું અહીંયા વાઘેશ્વરી મંદિરે આજે અન્નકૂટ નિમિત્તે દર્શન કરવા આવી છું. ખૂબ સરસ આયોજન છે મંદિરનું. અહીંયા સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે દર્શન કરવામાં આવે છે. અત્યારે આ બધી સિચ્યુએશન છે તો ખૂબ સારું આ લોકોનું મેનેજમેન્ટ છે. અહીંયા આયોજન સારું હતું અને દર્શન પણ ખૂબ સારી રીતે આરામથી થઈ ગયા છે. માતાજીની ખૂબ સારી એવી કૃપા રહી બધા પર. આજે અન્નકૂટના દર્શન હતા નોમના. જૂનાગઢના એડવોકેટ અને ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર સંક્રમિત થયા છે. કોરોના પોઝિટિવ કેસની વણથંભી વણઝાર ચાલુ રહી છે. સોમવારે જૂનાગઢ જિલ્લામાં નવા 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જો કે તેની સામે 18 દર્દી સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી હતી. દરમિયાન લોકડાઉનથી બંધ રહેલી જૂનાગઢ કોર્ટ 8 માસ બાદ ફરી શરૂ કરાઈ છે. પ્રથમ દિવસે કોરોના ટેસ્ટ કરવામાં આવતા એક એડવોકેટ અને એક ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
જૂનાગઢ કોર્ટમાં સંક્રમણ થાય નહીં તે માટે કોર્ટ રૂમમાં ચેપ લાગે નહીં તે માટે વિશેષ પગલાં લેવામાં આવ્યા છે. બાર એસોસિએશનના સેક્રેટરી જયદેવ જોશીએ જણાવેલ કે હાઈકોર્ટના આદેશ મુજબ જૂનાગઢ અદાલતની કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી છે. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રિઝવાનાબેન બુકારી અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ BI સોલંકીની ઉપસ્થિતિમાં કોર્ટનું કામકાજ શરૂ કરવામાં આવેલ. આજરોજ જૂનાગઢ બાર એસોસિએશનના સેક્રેટરી જયદેવ જોશી સર્વે મિત્રોને, પક્ષકારોને, પોલીસ તથા તમામ જૂનાગઢની જનતાઓને જાણ કરું છું કે છેલ્લા 8 મહિનાથી આપણી જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટ બંધ હતી અને ઘણા પ્રશ્નો ઊભા થયેલા હતા. તે દરમિયાન આજે 23 તારીખના રોજ જૂનાગઢની અંદર ફરીવાર આપણી કોર્ટ ધમધમતી થઈ છે અને તમામ વકીલો કોર્ટની અંદર આવવા માટે તત્પર થઈ રહ્યા હતા. ત્યારે એક મેળાવડો જેવો માહોલ ઊભો થયો હતો અને આની અંદર નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી રિઝવાનાબેન બુખારી દ્વારા એક સુંદર મજાનું સરસ આયોજન જૂનાગઢની અંદર આ કોર્ટની અંદર કરવામાં આવેલું. નામદાર ગુજરાત હાઈકોર્ટના ગાઈડન્સ પ્રમાણે જેટલા ક્લાર્કો છે અને જેટલા વકીલો જૂનાગઢમાં રેગ્યુલર પ્રેક્ટિસર્સ છે એ બધા આવી અને પોતાના રેપિડ ટેસ્ટ કરાવેલા છે. આ ટેસ્ટની અંદર આશરે મારા અંદાજ પ્રમાણે 350 થી 400 ટેસ્ટ થયેલા છે અને તેની અંદર માત્ર 2 પોઝિટિવ કેસ એ પણ શંકાસ્પદ પોઝિટિવ એવા એક એડવોકેટ જીમી ચાંદેકર તથા રજિસ્ટ્રાર શ્રીના પોઝિટિવ કેસ આવેલા છે. ત્યારે આજે 24 તારીખે ફરીવાર જૂનાગઢની અંદર એડવોકેટ આવેલા છે તે તમામે તમામ સેફ થઈ ગયા છે અને હવે જૂનાગઢ કોર્ટની અંદર કોઈ પણ પ્રકારની મહામારી ન રહે તે માટેની આ એક સુંદર મજાનું આયોજન કરેલું છે. આની અંદર કોરોનાના અમારા ઓફિસર એવા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી સોલંકી સાહેબ તથા લીગલ સેક્રેટરી સાહેબ શ્રી આટોદરિયા સાહેબ તથા બારના પ્રમુખ ભાવેશભાઈ ઝીંઝવાડિયા તથા હું પોતે સેક્રેટરી આ કામગીરીમાં સાથે રહી અને તમામના ટેસ્ટ કરાવેલ છે. ત્યારે જૂનાગઢની કોર્ટો ચાલુ થઈ છે તો કોર્ટો કેવી રીતે ચાલુ કરવી, જજ કોઈ વ્યક્તિને ઇન્ફેક્શન ન લાગે તેવી રીતે કોર્ટને સુંદર મજાના ફ્રેમિંગથી ઢાંકવામાં આવેલી છે અને એક્રેલિક વસ્તુથી ઢાંકવામાં આવી જેથી સામે વકીલ ઊભા હોય એ વકીલ દલીલ કરી શકે અને એ દલીલ નામદાર કોર્ટને સંભળાય તેવા એકમાત્ર હેતુથી સુંદર મજાનું આયોજન જૂનાગઢના ડિસ્ટ્રિક્ટ જજ શ્રી રિઝવાનાબેન બુખારી અને નામદાર ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન દ્વારા કરવામાં આવેલું છે. તે બદલ જૂનાગઢના એડવોકેટ બાર એસોસિએશન તમામ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને કામગીરી ચાલુ કરવા બદલ નામદાર ગુજરાત હાઈકોર્ટનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બુધવારે દેવ દિવાળીનું પર્વ ઉજવાશે. આ નિમિત્તે ઠેર ઠેર તુલસી વિવાહનું આયોજન કરાયું છે. આવતીકાલે કારતક સુદ 11 દેવ દિવાળી છે. આ સાથે હિન્દુ સંતો ચાતુર્માસ પૂર્ણ કરશે. દેવ દિવાળીને લઈને શેરડીનો મંડપ બાંધીને તુલસી વિવાહ રચાશે. દેવ દિવાળીના પાવન દિને તુલસી પૂજાનું અને શાલિગ્રામની પૂજાનું મહત્વ વધારે છે. સવારના તુલસીજી સાથે શાલિગ્રામ રાખી તુલસીજીને ચૂંદડી ઓઢાડીને પોતાના આંગણામાં અથવા અગાસી પર શેરડીના સાઠાનો મંડપ બાંધવામાં આવશે. તુલસી વિવાહનો શુભ સમય સાંજના 6:01 થી 8:38 સુધીનો છે. જૂનાગઢમાં સત્યનારાયણ ભગવાનના મંદિરે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં ગિરનાર દરવાજા પાસે ભગવાન સત્યનારાયણ બિરાજે છે. તેના સાનિધ્યમાં કારતક સુદ નોમના દિવસે સત્યનારાયણ ભગવાનને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. મંદિરના પૂજારી મનહરદાસજીએ જણાવેલ કે દિવાળી બાદ નોમના દિવસે યોજાયેલ અન્નકૂટ પ્રસંગે સત્યનારાયણ ભગવાનને વિવિધ રસ પ્રચુર વાનગી ધરવામાં આવી હતી. તેના દર્શનનો લાભ લઈને ભાવિક ભક્તો ધન્ય ધન્ય થઈ ગયા હતા. સુપ્રસિદ્ધ પ્રાચીન શ્રી સત્યનારાયણ મંદિરની અંદર આ 23/11/2020ના રોજ સોમવારે ભગવાન ઠાકોરજીને અન્નકૂટ ધરવામાં આવ્યો છે. આજ વર્ષોથી અમે અન્નકૂટ નોમના દિવસે જ ભરીએ છીએ. સત્યનારાયણ મંદિર જૂનાગઢમાં માત્ર એક જ છે અને 11 પૂનમના રોજ મહાસો બહુ ભગવાન પૂનમની સત્યનારાયણ ભગવાનની પૂનમ ભરવા
ઘણા ભાવિકો દર્શન કરવાનો લાભ લે છે. તો આપ સૌને નમ્ર વિનંતી છે, સત્યનારાયણ મંદિરની અંદર પૂનમ નદી દર્શન કરવાનો લાભ લેવા વિનંતી. તો આ સાથે જ આગળના સમાચારો જોતા પહેલા અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીતિહાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતો શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ, હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જુનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે, સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં. જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પૂલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ.
વિરામ બાદના સમાચારો તરફ નજર કરીએ તો જૂનાગઢમાં અગ્રણીના પુત્રોના હાઈ પ્રોફાઇલ જુગારધામનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. જુગારધામના 2 સંચાલકો તેમજ 2 મહિલા સહિત 20 જુગારીને પોલીસે પકડી પાડ્યા હતા. એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ મંગળવારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવેલ કે જૂનાગઢમાં સકરબાગ ઝૂ સામે આવેલ એસએલ પાર્ક ગાર્ડન રેસ્ટોરન્ટમાં મસ્ત મોટું જુગારધામ ચાલતું હોવાની માહિતી મળી હતી, જેના પગલે એસઓજીના પીઆઈ એચઆઈ ભાટી અને પીએસઆઈ જયરાજસિંહ વાળા સહિતના પોલીસ કાફલાએ સોમવારની સાંજે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન જુગારધામના સંચાલક મનીષ કરશનભાઈ ધડુક તથા તેનો ભાઈ વિરલને પણ પોલીસે ઝડપી લીધેલ તેમજ આ ઈસમોની સાથે જુગાર રમતી 2 મહિલા સહિત 18 શખ્સોને પણ પકડી પાડવામાં આવ્યા હતા. એસએલ પાર્ક ખાતે હાલ રેસ્ટોરન્ટ બંધ છે, પરંતુ મનીષ અને વિરલ ધડુકે જૂનાગઢનું જલ્પેશ ઉર્ફે જપુ અને દેવાભાઈ મેર મારફતે જુગારીઓને બોલાવીને ક્લબ શરૂ કરી હોવાનું જણાવ્યું હતું. એસપીએ વધુમાં જણાવેલ કે જુગારીઓ પાસેથી ₹84,09,365 ની રોકડ રકમ તથા ₹86,000 ની કિંમતના 18 મોબાઈલ ફોન અને ₹35 લાખની કિંમતની 4 કાર મળી કુલ ₹49,95,365 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોરબંદરનો હરભમ, જૂનાગઢનો અજીત નામનો શખ્સ નાસી ગયો હતો. પકડાયેલા શખ્સો જૂનાગઢ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને જામનગર સહિત જિલ્લામાંથી જુગાર રમવા આવ્યા હતા. હાઈ પ્રોફાઇલ જુગારધામ અંગે B ડિવિઝનના પીએસઆઈ કે.જે. પટેલે તમામ શખ્સો સામે ગુનો દાખલ કરાવીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિશેષ તપાસ પીઆઈ આરબી સોલંકી ચલાવી રહ્યા છે. जूनागढ़ पुलिस को लगभग 1 महीने से बातमी ये आई है कि देवराज मेयर और जक्कू पटेल जूनागढ़ में बड़ा रकम में जुगार खिला रहे थे और लगभग इसमें 4-5 जिले से आदमी खेलने के लिए आ रहे थे. एक जूनागढ़, राजकोट, जामनगर, द्वारका, पोरबंदर. तो हम लगभग 1 महीने से एसओजी पीआई हरेंद्र सिंह भाटी और पीएसआई जयराज वाला अपनी टीम के साथ लगा हुआ था इस काम के पीछे. 1 महीने के बाद हमको सफलता मिली है. तो इसमें लगभग 14 लाख की कैश मिली है, रोकड़ा 14 लाख मिला है और गाड़ी, मोबाइल फ़ोन कुल मिला के 50 लाख के आसपास 49,95,000 की पूरा मुद्दा माल मिली है इसमें. और 20 आरोपी अपने हाथ में आए थे. ये घटना हुई थी एसएल पार्क विस्तार में जो शक्करबाग जू की एकदम सामने है और मनीष भाई डडुक जो प्रॉपर्टी चला रहा था उनका भी इसमें हाथ है. तो सर अब क्या कार्यवाही की जाएगी सर आगे? ये जो पकड़े हुए सर क्या कार्यवाही? इसमें जो 20 आदमी आए वो कहाँ से आए, किसका इन्वॉल्वमेंट से आए और कितने दिन से चल रहे हैं और उनका लोकेशन किस दिन कहाँ पे आ रहा है वो वेरीफाई किया जाएगा. और जो भी इनका पैसा कहाँ से आया, कितने लोग और शामिल है, उन सभी का नाम खोला जाएगा. सर ये जो पार्टी प्रोटेक्टर थे वो कितने पैसे ले रहे थे सर? बाहर आए? अभी इन्वेस्टिगेशन चालू है, कुछ आते मैं आपको जान करता हूँ. मेन वही देवराज मेयर और जक्कू पटेल का नाम आ रहा है. वो लोग को इकट्ठा करते थे, अलग अलग जगह पे ये खिलाते थे. जूनागढ़ में 1-2 और जगह का भी नाम आ रहा है जहाँ पे ये खिलाते थे. वो भी हमने कब्जा किया है, वो अपने पास है. और सर जो फरार हुए सर जो नहीं मिला उसके लिए क्या कारण है? उसके लिए भी टीम अभी रवाना किया. 2 टीम उनके पीछे है. जितना जल्दी हो सकते है उतना जल्दी इनको अरेस्ट करने का प्रयास करेंगे. रोकड़ा मिला है 14 लाख और हम पूरा मुद्दा में मिला के 49 लाख के आसपास हुआ. इसमें 4 गाड़ी है, 20 मोबाइल फ़ोन है. सर इस जगह पे कितने टाइम से चल रहा था? इस जगह में पिछले 2 दिन से चल रहा है. मतलब ब्रेक में कंटिन्यूसली नहीं चल रहा था, पहले भी चल रहा होगा. अब वो क्लियर डिटेल्स हम मंगा रहे हैं. इन्वेस्टिगेशन चालू है इसके लिए. ગીર સોમનાથ જિલ્લાના ભાજપ પ્રમુખનો સન્માન સમારોહ યોજાયો હતો. પ્રમુખ તરીકે યુવા અગ્રણી માનસિંહ પરમારની નિમણૂક થયા બાદ યુવાનો અને કાર્યકરોમાં આનંદ છવાઈ ગયો હતો. પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના ભત્રીજા માનસિંહ પરમારની ગીર સોમનાથ જિલ્લા ભાજપના પ્રમુખ પદે વરણી થતા તેઓનો સન્માન સમારોહ આયોજિત કરાયો હતો અને પૂર્વ પ્રમુખ ઝવેરીભાઈ ઠકરારને અભિવાદન કરાયું હતું. સાથે સાથે જૂના જનસંઘી અને પાયાના નેતાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
સન્માન કાર્યક્રમમાં સંસદ સભ્ય રાજેશ ચુડાસમા, પૂર્વ રાજ્યમંત્રી જસાભાઈ બારડ, તાલુકા ભાજપના પ્રમુખ હરદાસ સોલંકી સહિતના આગેવાનો તેમજ વિવિધ ગામોના સરપંચો વગેરે વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. સન્માનના પ્રત્યુત્તરમાં રામસિંહ પરમાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી ચૂંટણીઓમાં ભાજપનો ભગવો લહેરાય તેવા પ્રયાસો હાથ ધરવાની ખાતરી આપી હતી. હમણાં જ ગુજરાત પ્રદેશના નવનિયુક્ત અધ્યક્ષ CR પાટીલ સાહેબની વરણી થયા પછી સંગઠનનું કામ એમણે હાથમાં લેતા લગભગ 31 જિલ્લાઓના તમામ જિલ્લાઓના અને મહાનગરોના પ્રમુખોની વરણી થઈ છે. મોટાભાગના યુવાનો જો પ્રમુખ તરીકે આવ્યા છે. એવામાં અમારે ગીર સોમનાથ જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે પણ એક પાયાના પથ્થર કહીએ અથવા તો ABVPમાંથી જેની શરૂઆત થઈ હતી એવા સેનેટ મેમ્બર બન્યા હતા ત્યારથી જેની રાજકીય સફર છે એવા માનસિંહભાઈ પરમાર બિલકુલ યુવાન છે, એમની વરણી કરવામાં આવી છે. એમની વરણી થયા પછી અમારા મંડળો અને જિલ્લાના શહેરો દ્વારા એમનો સન્માનનો આખો એક કાર્યક્રમ ગોઠવાયો અને એના ભાગરૂપે અલગ અલગ શહેરો અને મંડળોમાં ખૂબ મોટી સંખ્યામાં ખૂબ સારા સન્માન સમારોહ યોજાયા. એના એક ભાગરૂપે અમને વેરાવળ તાલુકા ભાજપ પરિવારને પણ એક તક મળી એમનું સન્માન કરવાની અને અમારા જે જિલ્લાના પહેલાંના પ્રમુખ હતા આદરણીય ઝવેરીભાઈ એમનું બહુમાન પણ અમારે કરવાનું હતું. સાથે સાથે આ તાલુકાની અંદર વસતા જે 68-67-68થી જે જનસંઘ સાથે સંકળાયેલા લોકો હતા એમનું પણ અમારે સન્માન અને સ્વાગત કરવાનું હતું. તો આજ રોજ અમે આશીર્વાદ પાર્ટી પ્લોટમાં બાયપાસ ચોકડી ઉપર આ કાર્યક્રમનું આયોજન કરેલું હતું. ખૂબ વિશાળ સંખ્યામાં આગેવાનો, યુવાન મિત્રો, પાર્ટીના કાર્યકર્તાઓ અને બહુ મોટી સંખ્યામાં લગભગ 40-45 ગામના સરપંચશ્રીઓ, માતાઓ, બહેનો બધા જ લોકો હાજર રહી અને સારી રીતે એમનું સન્માન અને આદરણીય પૂર્વ પ્રમુખનું બહુમાન કરવામાં આવેલું હતું. આ તકે બહુ બધી ચર્ચાઓ થઈ. યુવાન નેતા છે, ઘણું બધું કરી શકશે એવો વિશ્વાસ છે એમની ઉપર. ઘણા બધી આગેવાનો અગ્રણીય લોકોના હાથ છે, એમને માર્ગદર્શન મળશે, ખૂબ સારું કામ થશે, પાર્ટી મોટી થશે એવો અમને ભરોસો છે. ભારતીય જનતા પાર્ટીની પ્રણાલિકા મુજબ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મને જાહેર કર્યો એ પછી આખા જિલ્લામાં આ રીતે બહુમાન અને સન્માનના કાર્યક્રમો દરેક મંડળ વાઇઝ કરવામાં આવ્યા. એ પ્રકારે આજે વેરાવળ ગ્રામ્ય દ્વારા પણ મારું સન્માન અને બહુમાન પણ કર્યું છે. એ બદલ હું પાર્ટીનો આભાર માનું છું અને પાર્ટીની વિચારધારાને વધારે વ્યાપ વધે એ રીતે હું મારી દિશામાં કામ કરીશ. મોટી ભારતીય જનતા પાર્ટીની ફોજ હોય ત્યારે કોઈ ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી અને વડીલોનું માર્ગદર્શન હોય. આવનારી ચૂંટણીમાં અમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની તમામ મંડળો અને શહેરોમાં અમે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવીશું એ અમને ખાતરી અને વિશ્વાસ છે. માંગરોળ તાલુકા કારડિયા રાજપૂત સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને કોબરા કમાન્ડોના મોતની તટસ્થ તપાસ કરવાની રજૂઆત કરી હતી. CRPFના કોબરા કમાન્ડો અજીતસિંહ પરમારનો તાજેતરમાં મધ્યપ્રદેશમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. રેલવે ટ્રેક પાસેથી અજીતસિંહની લાશ મળી આવતા તેમનું મર્ડર થયાની શંકા સેવાઈ રહી છે. માંગરોળ તાલુકા કારડિયા રાજપૂત સમાજના આગેવાનોએ મામલતદાર શ્રીને આવેદનપત્ર પાઠવીને CBI તપાસ કરાવવાની માંગણી કરી હતી. શ્રી સમસ્ત કારડિયા રાજપૂત સમાજ તરફથી શ્રી ભાઈ પરમાર અજીતસિંહ પરમારનું જે આકસ્મિક મૃત્યુ થયું છે અને ખરેખર મૃત્યુ નથી પણ એને કોઈએ મર્ડર કરી નાખ્યું એવી અમને 100% શંકા છે અને ત્યાંની રેલવે પોલીસ પણ આમાં ધ્યાન દઈ અને આ મિલિટરી પણ આમાં થોડુંક ધ્યાન આપે અને અમારા આ સમાજના સપૂતને ન્યાય મળે એવું એક કાર્ય કરવાનું હોય એના માટે થઈને સમસ્ત કારડિયા રાજપૂત સમાજ માંગરોળ આજે રેલી કાઢી અને આવેદનપત્ર આપે છે અને અમને ન્યાય મળે અને એને શહીદ વીરનો દરજ્જો મળે એવી અમારી ખાસ માંગ છે.
લડતા લડતા બે આખલા કૂવામાં ખાબકતા બંનેના મોત થયા હતા. આ ઘટના ઉપલેટા શહેરમાં ઘટી હતી. ઉપલેટામાં પાદર ચોક પાસે આવેલ રબારી વાસ વિસ્તારમાં મોડી રાત્રે બે આખલા યુદ્ધે ચડ્યા હતા. બંને વચ્ચે અડધો કલાક સુધી લડાઈ ચાલી હતી અને લડતા લડતા બંને આખલા 60 ફૂટ ઊંડા 50 ફૂટ પાણી ભરેલા કૂવામાં ખાબક્યા હતા. જે સાથે એક આખલાનું તુરત જ મોત થયું હતું, જ્યારે અન્ય આખલાને રેસ્ક્યુ કરીને કૂવામાંથી બહાર કાઢવાના પ્રયાસો કરાયા હતા, પરંતુ એ આખલો પણ 15-20 મિનિટ બાદ મોતને ભેટ્યો હતો. આ ઘટનાની જાણ થતા સેવાભાવી કાર્યકર જીતુભાઈ ઢોલરિયા વગેરે દોડી ગયા હતા. જેસીબી અને ક્રેનની મદદથી બંને આખલાના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યા હતા. આ તમે જોઈ રહ્યા છે જે કૂવો, એમાં રાતના 1 વાગ્યાની આસપાસમાં 2 ખૂટિયા બાંધતા 2 ધણકૂટ બાંધતા કૂવામાં પડી ગયેલા હતા અને 2 મરણના શરણ પામેલા હતા. રાતના બહુ ટ્રાય કરેલી પણ અમે એને રેસ્ક્યુ ના કરી શક્યા. અવાવરું કૂવો હતો, એને રેસ્ક્યુ ના કરી શક્યા, એટલે સવારમાં આવીને 2ને મરણ પામેલા 2 ખૂટિયાને રેસ્ક્યુ કરીને અત્યારે બહાર કાઢેલા હતા. હા, તમે શી બીજી પ્રવૃત્તિ કરો છો? અમારી પ્રવૃત્તિમાં એવું છે, હર રવિવારે ઉપલેટામાં તમામ ગાંડા છે એને નવડાવી ધોવડાવી સ્વચ્છ કરીને નવા કપડાં પહેરાવી પછી એને જે ભોજન ખાવું હોય એ બોલે તે ભોજન અમે એને લાવી આપીને ખવડાવીને એને સ્વચ્છ રાખીએ છીએ. અને હું પોતે સ્નેક કેચર છું કે ગમે ત્યાં ઉપલેટાની અંદરમાં કોઈના બી ઘરમાં કે ગમે સાપ નીકળ્યો હોય તો એને રેસ્ક્યુ કરીને અને એના જીવ બચાવીને અમે જંગલમાં અવારું જગ્યાએ એને છોડીએ છીએ. છેલ્લા 3 દિવસથી સોરઠ સહિતના વિસ્તારોમાં ઠંડીનું જોર વધ્યું છે. મંગળવારે ઠંડીની સાથે ઠારનું આક્રમણ થયું હતું. જૂનાગઢમાં સવારે લઘુત્તમ તાપમાનનો પારો વધુ નીચે ઉતરીને 12.1 ડિગ્રીએ સ્થિર થયો હતો, ત્યારે ગિરનાર પર સવારનું તાપમાન 7 ડિગ્રી રહ્યું હતું. ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 81% રહેતા ઠાર વધ્યો હતો. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ 2 કિલોમીટરની રહી હતી. ધોરાજી પંથકમાં યુવાન ઉપર તેની પત્નીના પૂર્વ પતિએ હુમલો કર્યો હતો. ધોરાજી તાલુકાના પીપળિયા ગામ પાસે આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં કામ કરતા વીરાભાઈને તેની પત્નીના પૂર્વ પતિએ છરીના ઘા ઝીકી દીધા હતા. વીરાભાઈને અસંખ્ય છરીના ઘા ઝીકી દેતા તેઓ લોહી લુહાણ થઈ ગયા હતા. પ્લાસ્ટિકના કારખાનામાં કામ કરતા અન્ય શ્રમિકોએ હુમલાખોરને પકડી પાડ્યો હતો અને બનાવ અંગે જાણ થતા પોલીસે આવીને હુમલાખોરનો કબજો સંભાળ્યો હતો. ઈજાગ્રસ્ત પરપ્રાંતીય યુવકને ધોરાજી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરીને આગળની તપાસ હાથ ધરી છે. વીરાભાઈ કેવા? રાજગોર. અને એને કોણે માર્યું? રાહુલ. શું કામે માર્યું? એ પેલા મારા લગ્ન કર્યા તો પછી મેં છૂટો થઈ ગયો તો પછી મને ઘરગાવી મારા પપ્પાએ પછી આ ઈ લોકો આના ઉપર વેર વેલ વાળવા માટે. અને શું માર્યું? સારી મારી. કેટલા કામ માર્યા? એ તો ઘણાય માર્યા છે, પણ 5-6 હાથ દેખાય. તો આ સાથે જ સમાચારોને પૂર્ણ કરતા પહેલા અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. લીલી પરિક્રમાની પરંપરા જાળવવા કરાશે માત્ર પૂજન. જૂનાગઢના એડવોકેટ અને ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર સંક્રમિત. અગ્રણીના પુત્રોના હાઈ પ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશ. અને લડતા લડતા 2 આખલા કૂવામાં ખાબકતા બંનેના મોત. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં. જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ.